પણ બલિદાન કુરબાની કોને કહેવાય? હું એક દાખલો આપું બાપુ, તમે ધીરે ધીરે ચાલુ રાખો, તમારે વાંધો નહીં, ઉભા રહ્યો તો વાંધો નહીં, 1 મિનિટની વાત છે. જય હો. એટલે કે આજે આપણા બોર્ડર ઉપરથી આતંકવાદી ઘૂસણખોરી કરવા માટે આવે. અરવિંદભાઈ, સમજવા જેવી વાત છે બાપુ. ઘૂસણખોરી કરવા માટે આતંકવાદી આવે અને આપણા સેનાના યુવાનોને ફૂંકી દે, મારી નાખે આતંકવાદીને. બરોબર? એ કોઈ આતંકવાદીને આપણા દેશમાં ઘરવા ન દે. 2, 5, 25, 50 કે જે આતંકવાદી હોય એને મારી નાખે, કંઈકને ભગાડી દે, કંઈક મરી જાય, પણ દેશને નુકસાન ન કરી શકે, દેશમાં ઘૂસી ન શકે. તો આપણે 1 મહિનો સુધી સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા એ બધે ઈ જ દેખાડી. શું કે અમે આપણે ગૌરવ થાય અને થવું જ જોઈએ. આપણા સેનાના યુવાનો, મેં હમણાં કીધું શરૂઆતમાં, વંદન છે, થવું જ જોઈએ. એકવાર આતંકવાદી ભારતમાં ઘૂસવાની કોશિશ કરે અને જો આપણને મોજના તોરા છૂટી જતા હોય, એને રોકી દે આપણા સેનાના યુવાનો અને મારી નાખે, અને આપણને સેના પ્રત્યે એટલું માન થઈ જતું હોય, થવું જ જોઈએ માન. એને વંદન છે, સેનાના યુવાનોનું ઋણ આપણે ન ચૂકીએ, માન થવું જોઈએ. પણ હવે સાંભળજો કવિ, એકવાર આતંકવાદી ઘૂસે ને એને મારી નાખે, જો આપણે 1 મહિનો સુધી ઈ દેખાતું હોય, સોશિયલ મીડિયામાં કરતા હોય તો કરવું જ જોઈએ, સારી વાત. પણ હવે સાંભળો, 712 થી લઈ 1192 બપ્પા રાવલની પેઢીએ 550 વર્ષ સુધી આતંકવાદીને ભારતમાં ઘરવા નહોતા દીધા. આપણે શું આપશું? કોણ યાદ કરે છે? મારે ઈ કેવું છે કોઈને આમાં? કેટલા બાળકોને પૂછજો, ખબર છે? વડીલોને કોકને જ છે કે દાહિરને જયારે માર્યો બ્રાહ્મણને, અને એનો દીકરો એક ભાગીને વયો આવ્યો, મોહમ્મદ બિન કાસિમ આવ્યો, અને મેવાડમાં બેઠેલો બાપુ બપ્પા રાવલ. આ તો થોડીક વાત યાદ આવી એટલે મેવાડમાં બેઠેલો, અને ઈ આવીને એને કીધું કે આ તો વિધર્મીઓ તો બહુ ખરાબ છે. નહીતર પેલા આવું તો રાજા બાંધે ને આમાં તો સેના રાજા ઈ લડે, પબ્લિક ને આમ જનતાને કઈ નુકસાન નહીં કરવાનું. અને આ તો એવા દાહિરે આવીને વાત કરી કે 13, 15 વર્ષની દીકરીઓ, અરે બેસો મારા બાપુ, 15 વર્ષની દીકરીઓ, 12, 11 વર્ષની દીકરીઓ. મિત્રો, કોક દી હિસ્ટ્રી વાંચો, ખબર પડે. આ ઘણા કહેતા હતા ને સતી પ્રથા ખરાબ ને ફલાણો, શું કામે સતી થઈ જતા હતા. આ દેશની હિન્દુની દીકરીનું રૂવાડું કોઈને હાથમાં ન આવવું જોઈએ, એટલા માટે હળહળતી અગ્નિમાં ખપી જતા હતા અને પડી જતા હતા. એ કઈ કોઈ પ્રથા નહોતી, અંધશ્રદ્ધા નહોતી. અને એવા પણ ઇતિહાસ છે. નરાધમોએ મૃતક, હું અહીંથી અમુક વસ્તુ મને આમ બોલ ત્યારે મને આખું શરીર ઉઠી જાય મારું. 15 વર્ષની દીકરીઓ, 20 વર્ષની, 30 વર્ષની સનાતનની દીકરીઓ મૃતક હોય ને, એના ઉપર ન કરવાના કૃત્ય વિધર્મીઓએ કરેલા છે. એટલે હળહળતી અગ્નિમાં પડી જતી હતી. એનું રૂવાડું એના હાથમાં ન આવે. ઈ બપ્પા રાવલને ખબર પડી, મેવાડમાંથી ઉભા થયા, આખા ભારતના રાજાઓને એક કર્યા અને ઓલાને ભગાડ્યો, મોહમ્મદ બિન કાસિમને. ઈરાનનો સીમાડો વટાડી આવ્યા અને 100 કિલોમીટરની ચોકીઓ થાપી હતી. એ ચોકીઓ 550 વર્ષ હાલી હતી. પેઢીઓ કેટલી થઈ છે કોકથી વાંચજો, 550. એની દીકરીઓ એના ઘરના નહીં કહેતા હોય એકચ્યુઅલી પિકનિકમાં જવું છે, ચાલો ની એક દી લઈ જા, નાઈ મજા નથી આવતી, બોર થઈ જાય, નહીં કહેતા હોય? નહીં, જાગતે રહો, જાગતે રહો. 550 વર્ષ સુધી આતંકવાદીને ભારતમાં ન ઘૂસવા દીધા, એટલે આ ગીત ગાઉં છું. સાંભળો. ये है अपना राजपुताना, नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. મને આમ ઘણી વાર થાય, અહીં મીડિયામાં ઉતરે છે, હું મીડિયા વાળા મિત્રો એને કહું છું કે હપીને રહી બધું સારું છે, પણ અમુક મારા સવાલો હોય છે. અમે ઉઠાવી, મીડિયા વાળાને કહું તમે ઉઠાવો. કરીના કપૂર એના દીકરાનું નામ તૈમૂર રાખે તો તૈમૂર કોણ તો એ વાંચી લેજો. એને કેટલા લાખ માણસને માર્યા છે, કેટલી હત્યાઓ કરી, વારંભાઈ એને વાંચી લેજો, ખબર પડે શું કામે. મારો કહેવાનો અર્થ, તમે કરવા શું માંગો છો? તમે એમ કે આ બીજો તૈમૂર થઈને બધાના ગળા કાપે, ગોરખોદિયાના પેટના પાકિસ્તાન ભેગા થઈ જાઓ તમારે જો વધારે ઓલું હોય તો. આ જાહેરમાં કહું, નામની ક્યાં તાણ હતી. મારો કહેવાનો એ છે, તમે લગ્ન કર્યા એનો વાંધો નહીં, તમે તમારે મોજ કરો, આનંદ કરો, પણ તૈમૂર હું કામે રાખ્યું છે? આ એક બહુ મોટો પ્રોપેગેન્ડા છે. આપણને બહુ મોડું સમજાય, આવું ઘણું થઈ રહ્યું છે. પણ હવે આપણે એક થઈ જાય, જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલીને. હું મારા પ્રોગ્રામમાં જાહેરમાં બોલ્યો છું કે તમે સેવાડાનું ઝૂંપડું સોસાયટીમાં રહેતા હોય તો ભલે, ગામડે રહેતા હોય તો ગામના સરપંચને મુખી નક્કી કરે, સોસાયટી હોય તો સોસાયટીના પ્રમુખ. સેવાડામાં છેવાડે દલિતનું ઝૂંપડું હોય, દેવી પૂજકનું ઝૂંપડું હોય કે વાલ્મીકી સમાજનું, ત્યાં અઠવાડિયે જઈને કેજો તમારી દીકરીને ઘડીક મોકલો ની. કા તો કે એના હાથે આજ અમારે ઠાકરની આરતી કરાવવી છે. આવી રીતે સમજાય ને તેથી આપણે એક થઈ શકશું. બાકી વાતે તો કેટલી કરે છે બધા.
હા આપણા હોય નહીં, આપણે જ્ઞાતિ ગૌરવ જરૂર હોય, જ્ઞાતિ વાત બિલકુલ ન હોવો જોઈએ. એટલે આપણને આપણા જ મીડિયા છે. કાલ તમે નીકળી જાવ આમાંથી 10 જણા અને સતત હિન્દુત્વ સનાતન ભગવાન કરો, તરત જ ટીકા કરશે. નીકળી ગયા ધંધા કરે ધંધા. હવે તમે ધંધા કરો, તમારે કરોડો રૂપિયા ભેળા કરો અને તમારા દીકરા પાસેથી જટીન 2 ઠપાટ મારીને આંચકી લે ને તેથી તમે સનાતનના મૂળિયા પકડવા માટે આવશો. હવે અમને બચાવો, રાકાઓ. સાચી વાત છે, પડી જ નથી આવવા મોકલે, નીકળી પડ્યા. આવો ધર્માદાન એકચ્યુઅલી એમાં અમને ખબર ના પડે. લે પાછો પોતાના દીકરાનો જન્મદિવસ છે, દીકરીઓ બધા ભેળા થઈને ડીજે ચડાવે અગાસીમાં થઈને ઢીંચક ચડા ફેરીનો. હે તમને કરડે કાળોતરો નાગ. બીજું તો હું કેવું હવે. હા બાપા, વાહ. જો આ સરસ્વતી હું પોતે નહીં રાખું, મને કે 51,000 તમને આપું છું, જ્યાં ધર્માદામાં વાપરો એની વાપરી નાખજો. ધન્ય છે તમને, જય હો. અને તમારા એ 51,000 માં હું ભેળવીને જ્યાં આપીશ ત્યાં ભેળવીને વાપરીશ હો. એટલે એને મોજ આવી. મારો કહેવાનો અર્થ એ છે, મને આ બધી આમ વાતો ફૂટે છે. નબળા ગીતો સાંભળતા નહીં. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ ગાતા હતા, પૂછો જરા પૂછો. હા, અરે માતાજી મૂકે હાથ, મારો બપલીઓ તમે મારે મોટા છો, માતાજી નરવા રાખે, હું માથે હાથ મૂકું એવું ગાતા હતા બેન. પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં આ તો રહેવા દો. ગમે એવા ગીતો નહીં સાંભળવાના. સાંભળવા જેવું કાંઈ થોડું છે. આપણું સંગીત કેવું છે, આમ શાંતિ પ્રમાણે હો, અંદરથી સ્થિર કરી દે. આ તો અને અમુક ડીજે એવા લઈને નીકળે છે, હું તો માફ કરજો પણ આપણે લગ્ન હોય કે ધર્માદાનું કરી તો એના માપ હોવા જોઈએ બધા. આપણે કોકની દુકાન પાસેથી વરઘોડો લઈને નિહરીએ અને બિચારા નાના માણસની દુકાનોમાંથી બધી વસ્તુ હેઠી પડી જાય ને તો એ આપણે પાપ કરી છીએ. હનુમાનજી કોઈ દી રાજી નહીં થાય, આ હકીકત કહું છું. આપણું સંગીત વગાડો. આપણા સંગીતમાં હું તો મેં ઘણીવાર રાજપૂતોના પ્રોગ્રામમાં શરૂઆતમાં કીધેલું, બંધ થઈ ગયું અટાણે ભાઈ. ઓલું દરેકના વરરાજામાં ઓલું ગીત વગાડતા, અજીબો શાન શહેનશાહ. મેં કીધું ઓલો હરામી અકબર તોય ઘણા કરે. આપણા એક તો મને ઈ થાય છે. અને આપણને કોઈ પૂગ્યું જ નથી ભાઈ. આપણા ભેળે એટલે બીજાની ત્રેવડ જ નથી. આપણા કર્મ આમી મીઠ માંડવી. આપણા આમ છે ને તેમ છે ને આ બધું ખોટું છે ને આ જ્ઞાતિવાદ કરે છે. મેં વાંચ્યું એનું મારે શું કરવું? 35,000 નિર્દોષ ને ચિત્તોડના શાકામાં કાપી નાખ્યા. શાકા છે વાંચો, અકબરે શું કર્યું? એને એમ કીધું કે જબ તક મેં તલવાર મ્યાન ના કરું તબ તક હિન્દુ કો કાટતે રહો. એ ભૂલી જવાનું. એટલા માટે કહું છું અકબર બહુ ખરાબ હતો. હવે મારું અમારા માટે ન કહી તો તમારા માટે કહું. તમારે એટલે એને વિરોધ કરે એને, એના માટે કહું. અકબરનો ગુરુ, અકબરનો બાપ કયો ગાદીએ બિહાર વાળો, 14 વર્ષની ઉંમરે અકબરને ગાદીએ બિહારો, બધું બેરમ ખાન હતો. ઈ બેરમ ખાને અકબરની માટે કેટલા યુદ્ધો લડ્યો, સર્વસ્વ અકબર માટે કર્યું. ઈ બેરમ ખાનને મારી દગાથી અને ઈ બેરમ ખાનની પત્ની હારે અકબરે લગ્ન કરી લીધા હતા. હવે તમે તમારે એના પગના તળિયા ચાટો હોય તો ચાટો, તમે તમારે જાઓ અકબરની મૂર્તિ બિહાર. આ છે હાસુ છે એ કે એમાં શું? અને હું તો આ બધા બોલું છું કહું છું. કોઈ કોર્ટમાં જાવ હોય તો છૂટ છે તમે તમારે. અમે કઈ ફેંકી નથી દેતા. આ તો ઓથેન્ટિક જે છે એ લખ્યું છે. હવે છેલ્લી વાત કહી દો, નિહળી છે એટલે. ઘણી વાર રોડની વાત આવે, રસ્તા કેના નામના હોય, રોડ કેના નામના હોય, તો હું અહીંથી એક સનાતની સાહિત્યકાર તરીકે વાત મૂકું. નક્કી દુનિયા કરે. અમે એમ કહી દઈએ કે નહીં અમારું હાસું એમ થોડું હાલે. અમે એવા નથી કઈ ધરાર બેહતું કરી દઈએ એવા. પણ વાત મૂકું એ સાંભળજો. એક માણસ, એક 4 ભાઈ, એક માણસ એ 4 ભાઈ, એનો બાપ, એમાંથી એક ભાઈ પોતાની સત્તા માટે પોતાના 3 ભાઈઓને મારી નાખે. સાંભળજો, સત્તા માટે પોતાના 3 ભાઈઓને એક માણસ મારી નાખે. ભૂંડાએ મારે હો. એકાદા દિવાલમાં સણી દે, કોઈના માથા કાપી નાખે. હગા બાપને જેલમાં પૂરે અને કોના નામના રોડ રસ્તા હોય જેલમાં પૂરે. અને જેલમાં પૂર્યા પછી એનો બાપ બોલ્યો, ઈ હું અહીં અમદાવાદમાં કહું છું હનુમાન જયંતિમાં. કોનો? ઔરંગઝેબનો બાપ શાહજહાં બોલ્યો. ઈ કહું છું ફારસીમાં કવિતા છે, કોઈને જોતી હોય તો હું આપીશ. એનો અર્થ શું થાય છે હું તમને કહું, સાંભળજો. એનો અર્થ એવો થાય છે કે છેલ્લી ઘડીએ પાણી, એક છીબકામાં થોડુંક પાણી જેલમાં આપતો હતો ઔરંગઝેબ એના બાપને, મા બાપને જેલમાં પૂર્યા. અને એ પાણી ઘટતું હતું ઉનાળામાં, કે થોડા પાણી પીલા દે, મેં મર જાઉંગા. ઔરંગઝેબ મેરે બેटे પાણી, તો કે નહીં, એ બુઢે કો કોઈ પાણી નહીં દેગા. હવે સાંભળજો. પછી
છેલ્લી ઘડી હતી ને ખબર પડી કે હવે હું મરી જાય, મારો દીકરો મને પાણી નહીં દે, તો એ મરતા મરતા કવિતા લખી ફારસીમાં, એનો સીધો અનુવાદ ઈ થાય છે, શાહજહાં બોલ્યો ઈ કહું છું, એ ઔરંગઝેબ, તું બાપને પાણી મરવા ટાણે નથી દેતો ને તો સાંભળી લે, તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારા મર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે, તું જીવતા બાપને પાણી નથી પીવા. હું નથી કેતો, આ શાહજહાં બોલ્યો ઈ તમને કહું છું, ફારસીમાં એને લખ્યું છે ઈ કહું છું. હવે છતાં એના પાગ પૂંજવાના, તોય એને એની ઓલે તું નીકળી ગઈ છે, આપણામાંથી ધરાર બોલાઈ જાય છે, એની ઓલે તું નીકળી છે. તમે એ બોલું, હવે તાજમહેલ છે એ આપણું ગૌરવ છે ભારતનું, એનો મને જરાય વાંધો નથી. તાજમહેલ આપણા, આવો મહેલ આપણા દેશમાં છે ને એ બહુ ધરોહર છે આપણી, પણ તાજમહેલ નું કાંઈ ન હોય એવા મંદિરો ને એવા કિલ્લાઓ છે એવા બીજા, તો ઈ હાથની અજાયબીમાં કેમ ન આવ્યા? ઈ હું પ્રોપોગેન્ડા હતો મારું ઈ કહેવાનું. ખેર હવે ઘણું લાંબુ થઈ જાય છે, એટલા માટે હવે આખડી બોલું એમાં છેલ્લે હર હર આવે ત્યાં ઊંચા હાથ કરજો મારી, હર હર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ. એટલા માટે એટલે હું એમ કેતો હતો કે એક માણસ પોતાના 3 ભાઈઓને મારી નાખે છતાં હાટુ ઔરંગઝેબ એના બાપને જેલમાં પૂરે, એના નામના રોડ રસ્તા હોય, ગામના નગર હોય, ચોક હોય, કે એક બાપના વચનને ખાતર 14 વર્ષ વનમાં વયો જાય, બીજો કે મારો ભાઈ વનમાં હોય તો હું વનમાં, ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી મારે કાંઈ જઈ જોઈએ નહીં, ચોથો કે મારે કાંઈ ન જોઈએ અયોધ્યાની ગાદી. હવે આના નામના રોડ ને રસ્તા નગર હોય કોના નક્કી દુનિયા કરે? હું તો સનાતની સાહિત્યકાર તરીકે ખાલી રજૂઆત કરું છું. ભલા માણસ, આ વાત છે. એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक छोला था, बोली हर हर महादेव, बोली हर 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 बोली हर 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 हनुमान जी महाराज, हनुमान जी महाराज, नमः पार्वती पति हर हर महादेव महादेव. કે હે પ્રેમની વાતો, એ તો આવા કોક પ્રેમીઓ જાણે, આ શુદ્ધ પ્રેમની વાતો. અરે પ્રેમની વાતો ઈ તો કોક પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમીના જ જીવ થઈ જાના. આ પ્રેમ હાથીના ઈ તો હાથ ભાવે.